આજે તમે વેલ્થ ક્રિએશન આપણે જોઈએ અને હું તમને 80s થી અત્યાર સુધીના આપણે ડેટા જોઈએ, 45 વર્ષ આપણે એ સમજો થયા હોય એના 45 વર્ષના ડેટા જોઈએ. તો હવે આજે સમજો કે મેઇન એસેટ્સ ક્લાસ કયા, તો આજે એફડી એક એસેટ ક્લાસ થઈ ગયો કે એમાં ફિક્સ ડિપોઝિટ, જેમાં લાખો કરોડો રૂપિયા અત્યારના લોકોના ફિક્સ ડિપોઝિટમાં પડેલા છે. હવે આપણે એમાં સમજવાનું રિયલ રિટર્ન. બે ટાઈપના રિટર્ન છે. એક તો આપણને જે દેખાય છે કે ભાઈ મને 7%, 7.5% મને એફડીમાં રિટર્ન મળે છે, 8% મને એફડીમાં રિટર્ન મળે છે, 6 થી 8% મને એફડીમાં રિટર્ન મળે છે. આજે ગોલ્ડનું રિટર્ન, તો આજે છેલ્લા 45 વર્ષનું ભાવિનભાઈ ગોલ્ડનું રિટર્ન છે 9.5%. ઓકે. તો આજે તમે એવરેજ કાઢી લેશો તો આ બધું તમને ગૂગલ ઉપર મળી જશે. તો આજે તમને 9.5% તમને આજે ગોલ્ડનું રિટર્ન તમને મળેલું છે, બરાબર છે. હવે આજે તમે પ્રોપર્ટી રિટર્ન કાઢશો કે તમે છેલ્લા 25 વર્ષમાં કોઈ પ્રોપર્ટી પહેલા લીધી હતી, આજે પ્રોપર્ટી શું છે, તેનું તમને 8-9% થી વધારે રિટર્ન નહીં આવે પ્રોપર્ટીમાં. અને આજે તમે ઇક્વિટી લ્યો તો ઇક્વિટીનું છેલ્લા 45 વર્ષમાં 15.56% રિટર્ન છે. તો મારા પૈસા જે કમ્પાઉન્ડ થયા છે એ મારા કમ્પાઉન્ડ કેટલા પ્રમાણે થયા છે, તો કે ભાઈ 15.5% પ્રમાણે મારા પૈસા કમ્પાઉન્ડ થયા છે. હવે જો મારા પૈસા આ રીતના કમ્પાઉન્ડ થયા હોય આજે, તો હવે તમે નક્કી કરો કે મારે શેમાં અહીંયાથી મારે ઇન્વેસ્ટ કરવું જોઈએ